ચેનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું. આજકાલ દેશમાં એક જ ચર્ચાઓ ચાલે છે અને એ છે આતંકવાદ. અને આતંકવાદના નામે ખોટા ખોટા વચનો, ભ્રામિક વાતો અને એના નામે રાજકારણીઓ પોતાના રોટલા શેકે છે, વોટ બેંકના નામે પ્રચાર કરે છે. આ ચર્ચાઓ ચાલે છે અને એવું જ કહે છે કે આતંકવાદ એટલે પાકિસ્તાનમાંથી જે મુસ્લિમો આવે છે, આપણા લોકોને મારી નાખે છે અને એને આતંકીઓ કહેવાય. બસ આટલી જ સમજણ આપણા લોકોમાં છે અને એટલી જ સમજણ આપણા નેતાઓ આપણને આપે છે. એક ડિક્શનરીનો અર્થઘટન કર્યું કે આતંક કોને કહેવાય અને આપણે વારંવાર એવા શબ્દોનો ઉપયોગ પણ કરીએ છીએ. આપણા સમાજમાં, કુટુંબમાં કે આજુબાજુ નાનો છોકરો ખૂબ તોફાન કરતો હોય, ત્રાસ આપતો હોય, તો ઘણીવાર આપણે એવું પણ કહીએ છીએ કે આ છોકરો આતંક ફેલાવે છે ચારે બાજુ, ચલો આતંકવાદી છે. એટલે ખરેખર ડિક્શનરીના અર્થ પ્રમાણે કે જે વ્યક્તિ અથવા તો જે તત્વ ત્રાસ ફેલાવે, આજુબાજુના લોકોને હેરાન કરે, મુશ્કેલીઓ ઊભી કરે, એને આતંકી કહેવાય. અને એને આપણે ગુજરાતીમાં વિશેષણ તરીકે આતંકવાદ કહેવાય. જો આ ડિક્શનરી મિનિંગ પ્રમાણે જોવું હોય તો આપણે ગુજરાતમાં કેટલા આતંકવાદીઓ છે, ચારે આપણે આતંકવાદીઓ વચ્ચે જ જીવીએ છીએ. આતંકવાદીઓની વચ્ચે જ આપણે જીવીએ છીએ. 24 કલાક આતંકવાદીઓ આપણને ત્રાસ આપે છે. એને આતંકવાદ કહેવાય કે નહીં એ તમારે નક્કી કરવાનું. એને આતંકીઓ કહેવાય કે નહીં એનો જવાબ તમારી ઉપર છોડું છું. પણ ડિક્શનરીમાં કયા પ્રમાણે આતંકવાદની વ્યાખ્યા પ્રમાણે એની પ્રવૃત્તિઓની વાત કરું છું. સૌથી પહેલાં આપણા સમાજને આતંક ફેલાવનાર જે શખ્સો છે, જે વ્યક્તિઓ છે, એ આપણા ડ્રગ પેડલર અને દારૂના વ્યવસાય સાથે જોડાયેલા બુટલેગરો છે. આપણી યુવા પેઢીને નશામાં, ડ્રગ્સમાં અને દારૂમાં ડૂબાડી નાખી અને યુવા પેઢીને ખલાસ કરી રહ્યા છે. તો એવા દારૂના બુટલેગરો અને ડ્રગ્સના મોટા માફિયાઓને આતંકવાદી આપણે શા માટે ન કહેવાય? એટલું જ નહીં, પણ આવા ડ્રગ માફિયાઓને સપોર્ટ કરતા, ખુલ્લેઆમ નહીં પણ આડકતરી રીતે એની પ્રવૃત્તિને આડકતરી રીતે વેગ આપતું આપણું વહીવટી તંત્ર, ગૃહ ખાતું, એમાં કેટલાક શખ્સો આવી પ્રવૃત્તિને સપોર્ટ કરે છે. જાણવા છતાં એને પકડતા નથી. એટલે આતંકીઓ એટલે કહેવાતા આતંકીઓને સપોર્ટ કરનારને આતંકવાદીઓ કહેવાય કે નહીં? એને આતંકવાદના લિસ્ટમાં મૂકી શકાય કે નહીં? જો તમે નક્કી કરો. આ બધા પ્રશ્નાર્થ છે, જવાબ નથી. કેવું કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. માત્ર હું તો એનું યાદી તૈયાર કરી છે. ત્રીજું, એક હમણાં સરસ મજાની પ્રેસ નોટ વાંચી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. એમાં ટોયલેટના રિપેરિંગ માટે 2 કરોડ રૂપિયા ખર્ચાયા. મેં એક અડકતરી વાત પણ કરી હતી. 2 કરોડ રૂપિયા ખર્ચાયા અને એ રિપેરિંગમાં એકને એક ટોયલેટ 2 વાર રિપેર, એટલે કે 2 કોન્ટ્રાક્ટરોને પૈસા ચૂકવ્યા છે. હવે અમદાવાદમાં ટોયલેટ રિપેરિંગ માટે 2 કરોડ રૂપિયા ચૂકવાય અને આવું છાપવામાં આવે તો એ 2 કરોડ રૂપિયા ચૂકવનાર અધિકારીઓ અને લેનાર કોન્ટ્રાક્ટરો એને આતંકના લિસ્ટમાં મૂકી ન શકાય. દેશનું શોષણ કરે છે, આર્થિક શોષણ કરતા આતંકવાદીઓ છે એવું પણ કહી શકાય. પણ નક્કી તમારે કરવાનું. આપણે ઘણા દિવસથી છાપવામાં આવે છે
અને ગઈકાલના છાપામાં પણ છે. ભરૂચ, અંકલેશ્વર, સાબરમતી નદી એટલે કે તાપી, નર્મદા, સાબરમતી નદી અને સૌરાષ્ટ્રની ભાદર નદી, આ બધા નદીઓમાં આપણા ઉદ્યોગપતિઓ પોતાના સ્વાર્થ માટે, પોતાના ધંધા માટે, પોતાના ઉદ્યોગોને ટકાવી રાખવા માટે એના ઉદ્યોગોમાંથી નીકળતા ઝેરી પાણીઓ, કેમિકલ્સવાળા પાણીઓ, જે એક પ્રકારનું ઝેર છોડે છે, એવા ઝેરી અને કેમિકલ્સવાળા પાણીઓ નદીઓમાં છૂટા વહેતા મૂકી દે છે. ભરૂચ અને અંકલેશ્વરની આસપાસ કેટલા માછલાઓ પણ એમાં નાશ પામ્યા. એનો અર્થ એ થયો કે એ પાણી સંપૂર્ણ ઝેર ગણાય. આજ કે ગઈકાલના છાપામાં આપણી સાબરમતી નદીઓને સ્વચ્છ કરી, લોકોએ મહેનત કરી, સરકારે લાખો રૂપિયા ખર્ચી પણ નાખ્યા, અને વાસણાબે રાજા પછીથી એ ત્યાં કેમિકલ્સવાળું પાણી છોડાય છે. તો શું આ કેમિકલ્સવાળું પાણી છોડાય છે આપણા શાસકોને, કોર્પોરેશનના અધિકારીઓને ખબર નથી? ગાંધીનગરમાં બેઠેલા શાસકો માત્ર એસી ચેમ્બરમાં બેસીને જ વહીવટ કરે છે. એ સમાજમાં એને ફરવું ન જોઈએ? અને એકાદી છાપામાં આવે તો એણે એ સ્થળ ઉપરની વિઝિટ ન લેવી જોઈએ? જોકે એવું નવાઈ પણ લાગે કે એ લોકોને છાપા વાંચતા જ ન હોય. આપણા શાસકોને છાપું વાંચવાનો ટાઈમ ન હોય, પણ ક્યારે કઈ સરકારને તોડી નાખવી એટલું જ એના મગજમાં ચાલતું હોય. અને પાછા ઉદ્યોગપતિઓ એની સાથે સમજણ તો કરતા હોય, ઉદ્યોગપતિને કંઈ કહેવાય પણ નહીં. આ બધું અંદર ખાને એકાબીજાની સાંઠગાંઠથી ચાલે છે. તો સમાજને ઝેરી પાણી પીવડાવનાર ઉદ્યોગપતિઓ, કેનાલના અધિકારીઓ ને સાથે સંકળાયેલા શાસકોને એક ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એવું પણ કહી શકાય. અને ગુનાહિત પ્રવૃત્તિ કરે અને આતંકીઓ તો ચોક્કસ અને સતત કરે છે. આજે ભાર્ગવના દૂષિત પાણીના કારણે ધોરાજીવાળા વિસ્તારમાં લોકોને ચામડીના રોગો, કેન્સરના રોગો અનેક પ્રમાણમાં વિકસ્યા છે. વર્ષોથી છાપવામાં આવે છે, લોકો આંદોલન પણ કરે છે. પણ લોકો તો મૂર્ખ છે. મારી દ્રષ્ટિએ મૂર્ખ એટલા માટે કહું છું કે આંદોલન ન કરાય, આ સરકારને તગડી મુકાય, મૂવમેન્ટ કરાય, આ સરકારને, ભાજપ સરકારને કાઢો, આ અધિકારીઓને પકડો. હમણાં જ એક છાપામાં રાજકોટના રહીશોએ સરકારને અલ્ટિમેટમ આપ્યું કે ગુનેગારોને, જે પેલો અગ્નિકાંડ થયો એના ગુનેગારોને તમે સંભાવી સજા અપાવી શકતા ન હો તો એ ગુનેગારોને અમને સોંપો, અમે સજા કરીશું. લોકોએ ત્યાં સુધી કહેવું પડે છે, ત્યાં સુધીનો આક્રોશ છે. તો આ બધા વહીવટકારીઓને ચોક્કસ રીતે નક્કી કરી શકો તમે કે આને આતંકવાદીઓ કહેવા કે નહીં. ગુજરાતના જ આતંકવાદીઓને કહેવાય કે નહીં? આપણી ચારે બાજુ છે એને આતંકવાદીઓ કહેવાય કે નહીં? પછી બીજી વાત આવે છે ભેળસેળ. આપણા દેશમાં, ગુજરાતમાં ભેળસેળ વગરની ભાગ્યે જ ખાદ્ય વસ્તુઓ મળે. મીઠાઈ હોય, દવાઓ હોય, દવામાં તો ડ્રગ્સ પણ હોય, કફ સિરપ હોય, કફ સિરપની અંદર પણ ડ્રગ્સ આવે છે. ખાવા પીવાની વસ્તુ, મોટાભાગની ભેળસેળવાળી વસ્તુ ખાવા મળે છે. પછી ઘી હોય કે દૂધ હોય કે દહીં હોય કે મીઠાઈ હોય, ઇવન મસાલા, રસોડાના મસાલાઓ, આ બધામાં ભેળસેળ છે. ડ્રગ્સ વિભાગ, ડ્રગ્સ અને ફૂડ વિભાગ આપણું એક કામ કરે છે. એ નમૂના લે છે, પકડે પણ છે. અને કહેવાય છે કે ભાજપના શાસનમાં અત્યાર સુધીમાં 27,361 ફૂડ સેમ્પલ લેવાયા, જેમાંથી માત્ર ને માત્ર 2,086 કેસમાં વેપારીઓને સામાન્ય દંડ કરીને છોડી મૂક્યા. હાલ ભાઈ 500 રૂપિયા, બાકીનો સમજી લે, તારો 500 રૂપિયા દંડ, તને સજા થઈ ગઈ. એવા ખાતરના બિયારણવાળા પણ અનેક છે. ખાતરના બિયારણ જે ખેડૂતોને લૂંટે છે, જંતુનાશક દવાઓ,
એના સેમ્પલ લેવાય છે, ખ્યાલ પણ આવે છે ડિપાર્ટમેન્ટને કે આમાં ભેળસેળ છે. નાનકડો દંડ કરે, 100, 200, 500, 1000, 2000નો દંડ કરે, સજા કર્યાનો સંતોષ મેળવે અને બાકીનો પતાવટ કરે. અને આ બધાની અંદર જેના કેસો ચાલે છે, પ્રથમ દ્રષ્ટિએ પ્રથમ કેસો, ભેળસેળના કેસો, એ છાપાના કહેવા મુજબ, મને બહુ એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ છાપામાં વાંચ્યા મુજબ કે પ્રથમ ફરિયાદ ને પ્રથમ કેસ રેસિડેન્સ એડિશનલ કલેક્ટર વિભાગમાં એડિશનલ કલેક્ટર, રેસિડેન્સ કલેક્ટર હોય છે, એને ત્યાં થાય છે. જ્યુડિશિયરી નથી ગણાતું, પણ એક જ્યુડિશિયરીના ભાગ તરીકે ગણાય છે. એને સત્તા સરકારે આપી છે. જેમ કલેક્ટરને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકેની સત્તા હોય છે, એમાં એડિશનલ રેસિડેન્શિયલ કલેક્ટર્સને, આસિસ્ટન્ટ કલેક્ટર્સને, રેસિડેન્શિયલ કલેક્ટર્સને જ્યુડિશિયરીનો ભાગ ગણાય છે અને એને સત્તા આપી છે. અને આ કલેક્ટર એના નજીવા દંડ કરીને છોડી દે છે. અને માત્ર ગણ્યા ગાંઠ્યા એક આંકડો પણ છે કે 62 વેપારીઓ સામે જ કોર્ટમાં કેસ થયા છે. કેટલામાંથી 27,261માંથી માત્ર 62 વેપારીઓ સામે કેસ થયા છે. કદાચ વેપારીઓની ધરપકડ થઈ છે, જામીનો પર છૂટી ગયા હશે, 5, 15, 20, 25 વર્ષ સુધી કેસ ચાલશે અને છેવટે પુરાવાના અભાવે છૂટી પણ જશે. તો આ બધાને ભેળસેળવાળામાં મદદ કરતી આખી ચેઇન, ઇન્સ્પેક્ટરો સૌથી પહેલાં તો ભેળસેળ કરવાવાળા, એને પકડનારા ગવર્મેન્ટ સ્ટાફ, એના કેસ ચલાવનારા આસિસ્ટન્ટ એડિશનલ કલેક્ટર્સ, આ બધા આંખ આડા કાન કરીને બધું છોડી મૂકે છે અને સેટલમેન્ટ કરે છે. એને શું કહેવું? માનવ જાતને નુકસાન કરતા આતંકવાદી ન કહેવાય? અને પરિણામ એ છે કે ગુજરાતમાં ભાગ્યે જ કોઈ પણ વસ્તુ ચોખ્ખી ખાવા માટે મળે છે. પછી આપણા શાસકોને પણ કહી શકાય, એટલે આપણા શાસકો એવા બણગા ફૂકે છે. બણગા શબ્દ ઇરાદાપૂર્વક વાપરું છું. આમ ખરેખર બણગા શબ્દ ન વાપરવો જોઈએ, પણ એનો અધરવર્ડ્સ એવો કહી શકાય કે જેનું પાલન નહીં શકે એવા વચનો, એને બણગા કહેવાય. એનો અધરવર્ડ છે, જેનું પાલન ન થઈ શકે એવા વચનો બોલવા કે વચનો આપવા. એનો પર્યાય શબ્દ ડિક્શનરીમાં એક વસ્તુના 3 થી 4 અર્થઘટન થતા હોય છે. એવો આ અર્થઘટન પણ છે. આનો અર્થઘટન છે કે ખેડૂતોને અમે 5 વર્ષમાં આવક ડબલ કરી દઈશું. ચૂંટણી વખતે વચનો આપે છે, ઢંઢેરો પીટાવે છે. ઢંઢેરો એ લખીને આપે છે, પણ આપણે એવા શબ્દ વાપરીએ, જાહેરમાં ઢંઢેરો પીટાવે છે. પણ 5 વર્ષમાં શું થયું બધા જ ખેડૂતને ખબર છે કે ખાતર, દવા, બિયારણ, એના ભાવ તો ડબલ થઈ ગયા અને એને મળતા ખેતીના ભાવ યથાવત રહ્યા. 2-5% વધારો સરકાર દ્વારા થયો છે, બસ એટલું જ થયું છે. બાકીના 90% શું? અને મત લઈ જાય છે છેવટે. અને આપણા ખેડૂતો મૂર્ખની જેમ મત પણ આપે છે કે આપણી આવક ડબલ કરી દેવાના છે આ શાસકો. લોકોનો પણ વાંક છે, લોકોને મૂર્ખ બનવું છે. તો મૂર્ખ બનાવનારનો ટોટો આ દેશમાં નથી. ચારે બાજુ મૂર્ખ બનાવનાર માણસો છે. પણ કાનૂની રીતે આવા ખોટા વચનો ઉપર નિયંત્રણ હોવું જોઈએ. પણ નિયંત્રણ મૂકનાર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એવું જ કહી દે છે કે અમારા જ્યુરિસ્ડિક્શનની બહારની વાત છે, અમારા સત્તા બહારની વાત છે. તો મને એક કહેવાનું મન થાય છે તો કે આપણા ઇલેક્શન કમિશનરની જરૂરત શું છે? આપણે આપણા નેતાઓ ચૂંટી કાઢીશું. એટલે હજી એની કરતાં મોટી વાત આવી. હમણાં તાજેતરમાં જોયું, એટલે બચ્ચુભાઈ બાખડ કે એવું કંઈક નામ હતું, મંત્રી, કૃષિ મંત્રી, એટલે કે રાજ્ય કક્ષાના મંત્રી લગભગ એવું હતું. એને એના કુટુંબીઓ, એના પુત્રો જે કાંઈ આતંક ફેલાવે એને તો ખબર હોય જ.
એના સપોર્ટથી ચાલતું હોય, એની ધાકથી ચાલતું હોય. એવી મનરેગામાં પ્રથમ દ્રષ્ટિએ 71 કરોડની ઉચ્ચાપત થઈ. આમ તો 200 કરોડ કહેવાય છે. અને ત્યાંના સ્થાનિક રહેવાસી એક મિત્રએ મને ફોન પણ કરીને વાત કર્યું કે સાહેબ આની જો ખરેખર તપાસ થાય તો 5,000 કરોડ જેવો આ ગોટાળો છે, કે જે માત્ર કાગળ ઉપર જ એ બધા કામો થયા છે. અને પૈસા એ બધા લઈ ગયા. એ મંત્રી હજી પણ સચિવાલયમાં છે. એને ભૂપેન્દ્રભાઈએ મંત્રી તરીકે કાઢી મૂક્યા નથી, એની ધરપકડ પણ કરી નથી. એના પુત્રોની ધરપકડ કરી છે, રિમાન્ડ ઉપર છે, પણ એને કાંઈ ફેર નથી પડતો. કારણ કે રિમાન્ડ ઉપર આવે ત્યારે કસ્ટડીમાં જ એને ઘર જેવી સુવિધાઓ મળતી જ હોય છે. ખાવા પીવાનું, રહેવાનું, કદાચ એસી, મૂવેબલ એસી પણ મળે જ. કારણ કે કસ્ટડીમાં રહેનારું પોલીસ ખાતું તો છેવટે આ લોકોનું જ હોય છે. અને એનો કેસ પણ એવી રીતે થશે કે છેવટે એ કેસ ટળી જશે, રફે દફે થઈ જશે. તો આટલી રીતે લોકોનું શોષણ કરનાર આપણા શાસકો અને એના કુટુંબીઓ આતંકવાદીઓ કરતાં કમ ન કહેવાય. એની કરતાં આતંકવાદી સારા. જો હું સારા કહું છું, વર્ષે 2 વર્ષે 5-25 માણસોને મારી નાખીને વૈયા જાય છે. અને એની ઉપર એમાં કદાચ આપણા શાસકોનો સપોર્ટ પણ હોય છે, કારણ કે એની ઘટતી જતી લોકપ્રિયતાને ટકાવી રાખવા માટે એનો ઉપયોગ કરે, જેમ ઓપરેશન સિંદૂરનો મોદી સાહેબ ઉપયોગ કરે છે એ રીતે. પણ આ તો રોજને રોજ મારે છે. ગરીબ લોકોના પૈસા ખરેખર મનરેગામાં માત્ર ને રોજના 280 રૂપિયા જ આપે છે વેતન. એ સરકારે નક્કી કરેલા મિનિમમ વેજીસ કરતાં પણ ઓછું છે. તો સરકારને ખબર નથી પડતી. અને મનરેગાના ભ્રષ્ટાચારમાં એના અધિકારીઓ ટીડીઓ, ડીડીઓ અને છેક સચિવાલય સુધીના માણસો સંકળાયેલા હોય છે. અને ત્યારે જ આટલો મોટો ભ્રષ્ટાચાર થઈ શકે. દરેકના હિસ્સા હોય. આ શું આપણા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ નથી જાણતા? અને છતાં ભૂપેન્દ્રભાઈએ આ મંત્રીને કાઢી મૂક્યા નથી, કારણ કે એની પાસે વોટ બેંક છે. એની પાસે મોટી વોટ બેંક છે. અને એ વોટ બેંકથી ભાજપ ટકી રહ્યું છે. ભાજપના રાજ્યમાં તો એક બહુ સરસ મજાનું સૂત્ર છે, તમારે જે કરવું હોય કરો, બળાત્કાર કરો, પૈસા ભેગા કરો, ભ્રષ્ટાચાર કરો, લોકો ઉપર ત્રાસ ફેલાવો, પણ અમારી વોટ બેંક જાળવી રાખો. અમને મત મળવો જોઈએ તમારા વિસ્તારમાંથી, બાકી તમને બધી છૂટ. તો આવા આપણા શાસકો, હવે તમે જે કહેવું હોય એને કોને આતંકવાદીઓ કહેવાય એ તમારે નક્કી કરવાનું, એનું વિવરણ કરતો નથી. કારણ કે એમાં આપણા માનનીય ભૂપેન્દ્રભાઈ પણ આવી જાય એટલા માટે. એને ખરાબ લાગે એવું ન કહેવાય, નહીંતર પછી મારી ધરપકડ કરીને મને પણ પૂરી દે. હવે આ બધાનો ઉકેલ શું મિત્રો? માત્ર મિત્ર એકલ છે. જે આવું તો ઘણું તમને કહેવાનું છું ક્યારેક. એક જ વિકલ્પ છે, જો તમે સ્વીકારો તો. તમે સ્વીકારતા નથી, એ જ તમારી નબળાઈ છે. સંગઠિત બનવું પડશે. આપણે આપણી સરકાર સ્થાપવી પડશે. ચૂંટણી વગર પૈસે જીતાય છે. આ જરાય બ્લફિંગ નથી કરતો, અતિશયોક્તિવાળી વાત નથી, આયોજનબદ્ધ વાત છે. અને એનું ક્યાંક ને ક્યાંક હું ટેસ્ટિંગ કરું છું કે જે મારા લિટરેચર જે ઘરે ઘરે પહોંચે તો એનાથી વોટ બેંક ઊભી થાય કે નહીં. એવા ખૂબ લિટરેચર લોકોને આપ્યા છે, મિત્રોને આપ્યા છે સર્વે કરવા માટે, કે આ લિટરેચર તમે લોકોને આપો અને પછી પૂછો કે તમારા ઘરે આ મારું લિટરેચર છે, એક ઘરમાં 5 માણસોમાંથી 2 માણસો તો વાંચશે, અને 2 કે 5 માણસો વાંચશે તેમાંથી 2 માણસો તો આપણી સાથે રહેવાના. આપણા ઘરમાંથી 2 માણસો જ આપણે જોઈએ છીએ વોટર્સ. અને એ પક્કા પાયે જોઈએ છે કે ના, આપણે પરિવર્તન લાવવું છે, આપણે પરિવર્તનવાદી બનવું છે. એવું નક્કી કરીને ઘરમાંથી 2 માણસો મળે તો આપણે જીતી શકાય વગર પૈસે, માત્ર પેમ્ફલેટના સહારે. અને ત્યાર પછીથી મિત્રો જુદી જુદી યોજનાઓ તૈયાર કરી છે
કે મેં ગયા મારા વિડીયોમાં કીધું કે ભ્રષ્ટાચારને દૂર કરવો હોય તો માત્ર 1.5 થી 2 વર્ષ લાગે, પછી કોઈ દિવસ ગુજરાતમાં કોઈ ભ્રષ્ટાચાર કરવાની વિચારે પણ નહીં. આવું એક આપણે જે વહીવટી તંત્ર, હું દરેક તંત્ર ઉપર, પોલીસ ડિપાર્ટમેન્ટ, ન્યાય છે, વહીવટી તંત્ર છે, મહેસૂલી વિભાગ છે, શિક્ષણ છે, આ બધાના આખા જ એવા આયોજન તૈયાર કર્યા છે ને ત્યાર પછીથી પાર્ટીની સ્થાપના કરી છે. અને એનો અમલ આવે તો ગુજરાત 3 વર્ષ માટે એક સદ્ધર, સમૃદ્ધ અને વિશ્વમાં ઉત્તમ પંક્તિનું એક રાજ્ય બને, ખેતી પ્રધાન રાજ્ય બને અને દરેકને નોકરીઓ મળે એવું રાજ્ય બને. સમય આવતા આપણે આની વાત કરીશું. પણ તમે હવે નક્કી કરો, આ બધાને આતંકવાદીઓ કહેવાય કે નહીં? હજીના બીજા લેક્ચર્સમાં પણ આપણા ઉદ્યોગપતિઓ વિશે તો વાત કરવાનું છે. હા, હજી એક ઉદ્યોગપતિની વાત તો રહી ગઈ છે, હવે આવતીકાલે કરીશું. આજે વિડીયો બહુ મોટો થઈ જશે. આભાર. જય હિન્દ, જય જય ગુજરાત.